તો જેડી ફોન આવ્યો. અરે ઉપાડ. બોલ જેડી. જિગ્નેશ શું કરે? કઈ નહીં, આ બધા ગપાટા મારી આ બધા બેઠા છીએ. તું ભલે જલસા કરે પણ તારી જીલની તો સગાઈ થઈ રહી છે. હે? અને એ તો તારી જોડે નહીં પહેણવાની. અરે જિગ્નેશ શું થયું? જીની સગાઈ થઈ રહી છે, હું ત્યાં જઉં છું. અરે નાના જિગ્નેશ તું અહીંયા બેસ, અમે બધા મિત્રો જઈને આવીએ, પછી જે હોય તને કહેશું. સારું, તમે જાઓ અને જે હોય મને જણાવો. હે મેં તો ઉડતા સમાચાર હોંભળ્યા હોરા, મારી હારે તું નથી પૈણવાની. હે મેં તો ઉડતા સમાચાર હોંભળ્યા હોરા, મારી હારે તું નથી પૈણવાની. હગી વાગે
કરી રહી છે? પ્રેમ મારી સાથે અને સગાઈ આની સાથે? જિગ્નેશ, સાચું સાંભળવું એ પણ કડવું લાગે છે. બસ મારા પ્રેમ પર આટલો જ ભરોસો છે? તો સાંભળ, તું જે વિચારી રહ્યો છે એ ખોટું છે. આ મારા જીજુ છે અને આ મારી બેન. આ બંનેની સગાઈ છે, મારી નહીં. તો શું મને તો એવા સમાચાર મળ્યા કે તારી સગાઈ હતી? જિગ્નેશ, આવા ઉડતા સમાચાર પર ભરોસો ના કરાય. અને મેં તો મારા મોટા ભાઈને આપણા લગ્નની વાત પણ કરી દીધી હતી ને એમને હા પણ પાડી છે. હા જિગ્નેશ, મને જિલ્લે વાત કરી હતી. તમારા બંનેનો સંબંધ થાય એમાં હું બહુ રાજી છું.